ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળવા પહોંચેલા કરસનદાસ બાપુ ભાદરકાએ દર્દીઓની હાલત જોઈ સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। એક તરફ પરિવારો પોતાના સ્વજનોના જીવન માટે ચિંતિત છે, તો બીજી તરફ બાપુએ ગુજરાતની દારૂબંધીના અમલથી લઈને બુટલેગરોના નેટવર્ક સુધી સરકારને સીધો પડકાર ફેંક્યો છે। દર્દીઓની મુલાકાત બાદ કરસનદાસ બાપુએ એવું તો શું કહ્યું કે લઠ્ઠાકાંડનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। જાણીશું આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગર લઠ્ઠાકાંડનો મામલો હવે વધુ ગરમાયો છે અને લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્ત બનેલા દર્દીઓની મુલાકાત લેવા કરસનદાસ બાપુ ભાદરકા હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ જાણી હતી અને પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી। દર્દીઓની હાલત અને પરિવારજનોની વ્યથા જોઈ કરસનદાસ બાપુ ભાવુક બન્યા હતા। એક દર્દીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આ દર્દીને 6 મહિનાનો દીકરો અને 5 વર્ષની દીકરી છે। પરિવારની આ સ્થિતિ જોઈ તેમણે સરકારની જવાબદારી સામે સવાલો ઉઠાવ્યા હતા। તેમણે સરકારને ચેલેન્જ આપી હતી, સાથે જ બુટલેગરોને સાચવવાના આક્ષેપો કરી સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા। દર્દીઓની હાલત જોઈ બાપુનો રોષ પણ છલકાયો હતો। લઠ્ઠાકાંડ પાછળની વ્યવસ્થા અને સરકારની જવાબદારીને લઈ તેમણે સવાલોની ઝડી વરસાવી હતી। તો સમાચારમાં આગળ વધતા પહેલા બાપુએ શું કહ્યું હતું તે સાંભળીએ। દર્દીઓને મળ્યા, એક દર્દીને મળ્યો, આંખમાંથી પાણી નીકળી જાય છે, એને 6 મહિનાનો એક દીકરો અને 5 વર્ષની એક દીકરી છે અને વેન્ટિલેટર ઉપર છે। સાહેબ, આ સરકારને મારે પૂછવું છે કે માં ખુદ મોતને ઘાટ ઉતારે તો કયા લાગણીના ટેબલ ઉપર ફરિયાદ કરવી? સરકારે માવતર છે પોતાના હપ્તા ઉઘરાવવા માટે, પોતાના બુટલેગરોને સાચવવા માટે એક ગુજરાતીના ઘરે આંસુનો પ્રવાહ ચાલુ કરાવવાના કોઈ ધંધા કર્યા હોય તો રૂલિંગ ગવર્નમેન્ટ ભાજપે કર્યા છે। આટલું થયા પછી પણ મારે સરકારને કહેવું છે કે આજે શું ભાવનગર કે ગુજરાતમાં દારૂ નથી મળતો? હું તમારા માધ્યમથી ચેલેન્જ આપું છું કે બીજેપીનો કોઈ મિનિસ્ટર કે એમએલએ આવે, પેલા એ દૂધનો ઓર્ડર આપે, પછી હું દારૂનો ઓર્ડર આપું। દૂધ પેલા જો દારૂ આજે પણ ન આવે ને તો જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું। લોકશાહીના દુશ્મનો છે આ। 3 દશકાઓથી ગુજરાતે આ લોકોને મત આપીને સરકાર બનાવી છે, પણ આ લોકો માત્ર બુટલેગરોને સાચવવામાં અને કરોડપતિ કંપનીઓને સાચવવામાં ગુજરાતીઓ ભોગ લેવા માટે નીકળ્યા છે। મારે તમારા માધ્યમથી સરકારને કહેવું છે કે શરમનો છાંટો હોય, લોકશાહી અને ગુજરાત પ્રત્યે થોડો ઘણો પણ પ્રેમ હોય તો તત્કાલ અસરથી સત્તા છોડી દેવી જોઈએ। એ જ લોકશાહીનું રક્ષણ છે। જી કરસનદાસ બાપુએ ગુજરાતની દારૂબંધીના અમલને લઈને સરકારને આકરા સવાલો કર્યા છે। ગુજરાતમાં દારૂ મળતો નથી તેવા સરકારના દાવા સામે તેમણે સીધો પડકાર ફેંક્યો હતો। સાથે જ ગેરકાયદે દારૂના વેપાર પાછળ બુટલેગરોને રાજકીય છત્રછાયા મળતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં હવે માત્ર દર્દીઓની સારવાર પૂરતી નહીં, પરંતુ ગેરકાયદે દારૂ ક્યાંથી આવ્યો અને તેની પાછળનું નેટવર્ક કેટલું મોટું છે તે શોધવું પણ પોલીસ માટે મોટો પડકાર છે। દારૂ બનાવનારથી લઈને સપ્લાય કરનાર અને સ્થાનિક સ્તરે તેની હેરાફેરી કરનાર સુધીની કડી તપાસવામાં આવે છે કે કેમ, તેના પર સૌની નજર રહેશે। સાથે જ આ વિસ્તારમાં અગાઉથી ગેરકાયદેસર દારૂ અંગે પોલીસ કે તંત્રને કોઈ માહિતી હતી કે નહીં, અને જો હતી તો કાર્યવાહી કેમ ન થઈ તે સવાલ પણ મહત્વનો બની રહ્યો છે। કારણ કે આવી ઘટનામાં જો તંત્રની બેદરકારી કે કોઈની મિલીભગત સામે આવે તો જવાબદારી નક્કી કરવી જરૂરી બને છે। કરસનદાસ બાપુએ સરકારને સત્તા છોડવાની પણ માંગ કરી છે। તેમના આ નિવેદન બાદ હવે લઠ્ઠાકાંડનો મુદ્દો રાજકીય રીતે પણ ગરમાવાની શક્યતા છે। બીજી તરફ અસરગ્રસ્ત પરિવારો માટે હાલ સૌથી મહત્વની બાબત દર્દીઓની સારવાર અને તેમને યોગ્ય સહાય મળે તે છે। ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ફરી એકવાર ગુજરાતની દારૂબંધી અને તેના અમલ સામે સવાલો ઊભા થયા છે। એક તરફ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે, તો બીજી તરફ પરિવારજનો પોતાના સ્વજનોની ચિંતામાં છે। આ વચ્ચે કરસનદાસ બાપુએ સરકાર સામે સીધો મોરચો ખોલીને અનેક સવાલો ઉઠાવ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર આ આક્ષેપોનો શું જવાબ આપે છે, પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચે છે અને લઠ્ઠાકાંડ પાછળના અસલી જવાબદારો સામે ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે। આવા જ મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન ન્યૂઝ સાથે। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સ્વમાન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।